ગુજરાતની અંદર ઇલેક્શનના પડઘમ શાંત થવાના હતા અને એક બાજુ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા એમને પોતાના મતક્ષેત્રની અંદર જવા માટે મંજૂરી આપવામાં આવી, પણ સવાલ અહીંયાથી સીધો જે ઊભો થયો કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ દેડિયાપાડામાં પ્રચાર પ્રસાર કરી લીધો, લોકોને જે લાલચ જે વાયદા આપવાના હતા એ આપી દીધા અને પછી ક્યાંક દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાને મંજૂરી મળી। પણ આ બધાની વચ્ચે જ્યારે હવે ગણતરીની કલાકો બાકી છે એ જ સમય દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના મતક્ષેત્રમાં જઈ અને પોતાના લોકોને કઈ રીતે સમજાવી શકે છે આ ચૂંટણી બાબતે તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે। પણ જ્યારે હવે તેમને હાઈકોર્ટમાંથી રાહત મળી છે 30 એપ્રિલ સુધી પોતાના મતક્ષેત્રમાં જઈ શકે છે, તો હવે ઠેર ઠેર ચૈતર વસાવા છે તેમનું સ્વાગત પણ થઈ રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ છે, પ્રચાર પડઘમ હવે શાંત થવાના છે અને બીજી તરફ જે ધારાસભ્ય ચૈતર વસાવા છે એમને પોતાના મતક્ષેત્રમાં જવા માટે મંજૂરી મળી ગઈ છે। 30 એપ્રિલ સુધી તે પોતાના મતક્ષેત્રમાં રહી શકે છે। અત્યાર સુધી તે ચિકદા તાલુકો હોય, છોટાઉદેપુર હોય, ભરૂચ, નર્મદા અલગ અલગ ગામડામાં ફરી રહ્યા હતા, લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યાં જનસભાઓ ગજવી રહ્યા હતા અને ક્યાંક એ જ સમયે એવું પણ સામે આવ્યું કે લોકસભાની તૈયારી પણ કરતા હોય, સાથે સાથે એક તીરે બે નિશાન, પોતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર પણ કરી શકે અને પછી આવનારી લોકસભા માટે તૈયારી પણ કરી શકે। પણ આ બધાની વચ્ચે ક્યાંક દેડિયાપાડામાંથી એમના માટે રાહતના સમાચાર આવ્યા કે જે ફરિયાદી છે તેમને ખાલી નથી મળવાનું, પરંતુ એ પોતાના લોકોને મળી શકે છે। એટલે સ્વાભાવિક છે કે લોકોને મળશે, સાથે સાથે એવું પણ કહીને આવશે કે હજુ હું તમારી સાથે નથી રહેવાનો, પરંતુ તેમ છતાં તમારે મારી સાથે રહેવાનું છે, કારણ કે દેડિયાપાડા વિસ્તાર એવો છે કે જ્યારે ચૈતર વસાવા એક હાંકલ કરે છે એટલે લોકો સીધા જ ચૈતર વસાવાની બાજુમાં જતા રહે છે। એટલા માટે જ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર હતો કે જો ચૈતર વસાવા અત્યારે દેડિયાપાડામાં નથી તો આપણી માટે સૌથી મોટો ફાયદો એ છે કે આ બેઠક આપણે કઈ રીતે આપણા નામે કરી શકીએ। ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ છે એ દેડિયાપાડામાં પ્રચાર કરવા માટે ગયા હતા, હર્ષ સંઘવી પણ ત્યાં ગયા હતા અને એ જ સમય દરમિયાન આપણે એ પણ જોયું કે જેમણે આમ આદમી પાર્ટીની શરૂઆત દેડિયાપાડામાં કરી એ જે બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા। એટલે ચૈતર વસાવાને જ્યારે તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક ખાસ રણનીતિએ બનાવી છે કે જો ચૈતર વસાવાને તોડવા હોય તો સૌથી પહેલાં એમને જે મજબૂત જે ટેકો આપી રહ્યા છે એમને તોડો। એટલા માટે ભારતીય જનતા પાર્ટી છે આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાને ભાજપમાં લાવી, તેમ છતાં ચૈતર વસાવા એવું કહે છે કે ગમે કરશો પરંતુ આ ચૈતર વસાવા તૂટવાનો નથી। આ બાજુ જ્યારે ચૈતર વસાવાની એન્ટ્રી હવે દેડિયાપાડામાં થઈ ચૂકી છે તો અલગ અલગ દેડિયાપાડાના ગામડામાં તેઓ જઈ રહ્યા છે, ત્યાં એમનું ભવ્ય સ્વાગત પણ થઈ રહ્યું છે। સૌથી પહેલા દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે કે જ્યાં ચૈતર વસાવા લોકોને મળી રહ્યા છે, લોકોમાં કેવી ખુશી છે। આમ આદમી પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા બદલો લેવાનો છે, જવાબ આપવાનો છે, મજબૂત કરવા માટે મંડળ જિલ્લા પંચાયતના ઉમેદવાર રમીલાબેન નરોત્તમભાઈ, જેમનું નિશાન છે ઝાડુ ઝાડુ અને છાયો। હાલો પહેલા ભાઈઓ બહેનો યાદ આપો, વસાવા સાહેબ આપણી વચ્ચે આપણા ગામમાં આવી ગયા છે। એમને સ્વાગત માટે, એમને મળવા માટે આવા પુરુષો ભાઈ દાદા કોના રહ્યા આપો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આપો ગામો જમા યાર આતા આપો ગામો જમા આપો ધારાસભ્ય ખરો પણ આપો ગામો જમા દે આપો સમાજ માટે કાંઈ પડે તે 1 કિલો કર ઉનાઈ આવા આપો સમાચાર કાંઈ નુકસાન કર્યો या फर्नीचर उना मान नवा माटे जल्दी तुम्हें तैयार रहना આવી જજો। આજે ભાઈના ઘરે બેસવા માટે વ્યવસ્થા કરી છે, મીટિંગ માટે વ્યવસ્થા કરી છે, તો
આપણા માધુભાઈના ઘરે બધા આવી તૈયાર થઈને આવી જશો એવી ખાસ વિનંતી. દયા દાદા નારેજા આપો લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આપો વચ્ચે આવી રહ્યો હોય ત્યાં પ્રવચન ઊંડાના માટે એમના હાથને મજબૂત કરવા માટે મંડળ જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ દાદા બહેનોને ખાસ વિનંતી કે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે આવી રહ્યા છે તો દરેક ભાઈ બહેનોને સ્વાગત કરવા માટે પધારવા ખાસ વિનંતી છે. આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે આવી ગયા છે તો દરેક ભાઈ બહેનોને અહીંયા પધારવા ખાસ વિનંતી છે. યાદ રાખો ભાઈ દાદા બહેનો, યાદ રાખો. આદિવાસીના સમાજ માટે લડનારા એવા આદિવાસીઓના પ્રશ્ન ઉઠાવનારા એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે આવી ગયા છે તો દરેક ભાઈ બહેનોને મળવા એમનો હવે જ્યારે દેડિયાપાડામાં તેઓ ગયા છે ત્યારે એ જોવાનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમનાથી દેડિયાપાડા મતક્ષેત્રમાં કોઈ અસર થઈ છે ખરી. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.